એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રા તાલુકાના લુવાણા કળશ ગામે જૈન પરિવારના બે સગા ભાઈઓએ દીક્ષા લીધી। લુવાણા કળશ ગામના વતની શાહ કેસરીમલના પૌત્ર અને અશોકભાઈ કેસરીમલના પુત્ર બંને સગા ભાઈઓએ દીક્ષા લીધી હતી અને કલેશ્વર માતાજીના દર્શન કરી પૂરા ગામની અંદર વરઘોડો કાઢી પછી ઘરેથી વિદાય લીધી હતી। જૈન ધર્મમાં દીક્ષા માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે આત્મિક ઉન્નતિનો માર્ગ છે। જ્યારે જૈન પરિવારનો કોઈ સભ્ય સંસારિક સુખ સુવિધાઓનો ત્યાગ કરીને સાધુ કે સાધ્વી બનવાનો સંકલ્પ કરે છે, ત્યારે તે સમગ્ર પરિવાર માટે ગૌરવ અને ભાવનાત્મક ક્ષણ બની જાય છે। દીક્ષા એટલે મોહ, મમતા, લોભ અને આસક્તિનો ત્યાગ કરીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા મહાવ્રતોનું પાલન કરવાનો સંકલ્પ। જૈન પરિવાર સંસ્કારોથી સમૃદ્ધ હોય છે। બાળપણથી સંયમ, તપ, પ્રાર્થના, ઉપવાસ અને જીવદયાની ભાવના બાળકોમાં રોપવામાં આવે છે। આવા સંસ્કારોના પરિણામે જ્યારે કોઈ સંતાન દીક્ષા લેવાનો નિર્ણય કરે છે, ત્યારે પરિવાર ભલે ભાવુક થાય, પરંતુ તેને ભગવાન મહાવીરના માર્ગ પર આગળ વધતા જોઈને આનંદ અને સંતોષ અનુભવે છે। પત્રકાર નરસિંહભાઈ એચ દવે, લુવાણા કળશ।